हेलो मित्रों, फरी एक वखत स्वागत है तमारू अमारी यूट्यूब चैनल पर। आज आपणे एटीडीओ 2017 में लेवायेली एक्जामना मैथ्स और रीजनिंग प्रश्न सोल्व करशुं, जे तमने आवनारी एटीडीओ नी परीक्षा में खूब उपयोगी थशे अने तमने आपणे खबर पण पड़शे के क्या लेवलना एक्जाम एटीडीओ में पूछाय छे अने तेना आधारे आपणे मैथ्स और रीजनिंग की तैयारी सारी रीते करी सकीए। तो जोईए मैथ्स और रीजनिंग एटीडीओ 2017 पहलो प्रश्न। 2.8 केजी એટલે કે કિલોગ્રામના કેટલા ટકા 35 ગ્રામ થાય? 2.8 કેજીના કેટલા ટકા 35 ગ્રામ થાય? નીચે ઓપ્શન આપેલા છે, તો આને આપણે કઈ રીતે સોલ્વ કરશું? તો કે પહેલા તો અહીં ગ્રામમાં આપણે પૂછ્યું છે, બરાબર, કેટલા ટકા 35 ગ્રામ થાય, તો કેજીને આપણે પહેલા ગ્રામમાં ફેરવવા પડે, બરાબર। તો 2.8 કેજી ને આપણે ગ્રામમાં ફેરવવા હોય તો શું કરવાનું થશે? तो के 1000 1 किलोग्राम बराबर कितना ग्राम थाय? तो के 1000 ग्राम એટલે 1000 वडे आपने गुणवा पड़शे, बराबर। तो 1000 वडे गुणीए तो 1 पॉइंट निकली जाय, 2 मींडा उमेरी देवाना એટલે 2800 ग्राम आपणे मळशे। 2.8 किलोना ग्राम કેટલા મળ્યા? तो के 2800 ग्राम, बराबर। आपणी मूळ रकम કેટલી છે? तो के 2800 ग्राम। सीधુं આપણે 2800 ग्रामे 100%, तो 35 ग्रामे કેટલા ટકા? तो 35 गुणिया 100 ना छेदमां 2800, बराबर। तो बे मींडा, एक मिनिट वधी, बे मींडा उड़ी गया એટલે 35 ना छेदमां 28 अपनी पासे 35 ना छेदमां 28 वध्या, बराबर। હવે આનો છેદ ઉડાડીએ તો 28 1 28, बराबर। एक पॉइंट में जवाब आपशे तो एक पॉइंट में आवतो होय आवो आपणे ऑप्शन में एक ज जवाब छे, तो पछी आपणे भागाकार करवानो न होय, आपणुं स्टेप बचे, એટલે કે આપણો જવાબ થશે सी 1.25 આપણો જવાબ થશે। ત્યાર પછીનો દાખલો 2.1 0.1 0.02 0.003 0.0004 સરેરાશ શોધો, બરાબર। पॉइंट वाला आंकड़ा आप्या छे, सरेराश शोधवानुं कीधुं छे, तो आपणे सरेराश शोधता बधाने आवडती ज होय। तो के आपेला अवलोकननो सरवाळो छेदमां कुल अवलोकन, तो अवलोकन કેટલા છે આપણી પાસે? तो કે 1 2 3 4 ને 5, એટલે આપણે ખબર પડી ગઈ કે અવલોકનનો સરવાળો કરીને ખાલી 5 વડે ભાગશું तो આપણે સરેરાશ મળી જશે, બરાબર। આપણે અહીં ડાયરેક્ટ સરવાળો નહીં કરીએ આ રીતે કે 2 ને 3 એ રીતે, કારણ કે પોઈન્ટ વાળી છે તો સરવાળો થવામાં ભૂલ થવામાં થોડી भूल थई सके, એટલે આપણે સરવાળો ડાયરેક્ટ કરી લેવાનો। મોટી રકમ દેખાતી હોય પોઈન્ટ પછી આંકડામાં, એને આપણે પહેલા લખીએ તો 0.0004, ત્યાર પછી જોઈએ તો 0.003, ત્યાર પછી તો કે 0.02, 0.1 અને 2.1 આપણી પાસે રકમ થઈ ગઈ। હવે આપણે આનો સરવાળો કરીએ તો કેટલો થશે? तो कि 4 ना 4 3 ना 3 2 ना 2 1 ने 1 2 અને 2 ના 2 એટલે કે આપણી પાસે સરવાળો કેટલો મળ્યો? 2.2234 આપણે સરવાળો મળ્યો। હવે આપણે કરવાનું છે તો કે અવલોકનની સંખ્યા વડે ભાગવાના, એટલે કે 2.2234 ભાગ્યા 5। જો સિમ્પલી સરેરાશ જ પૂછું તો આપણે એમ થાય કે આપણે આસાનીથી કરી શકીએ, પણ પોઈન્ટ છે એટલે આપણે ભૂલ પડવાની શક્યતા રહે। હવે છેલ્લે આપણે આવો આંકડો મળ્યો તો કે 22 2 बराबर भाग्या 5। હવે આવી સંખ્યા આવે તો તમે ડાયરેક્ટ 5 વડે ભાગાકાર કરી શકો, પણ પોઈન્ટ છે એટલે ભૂલ થવાની શક્યતા રહે। તો આની શોર્ટકટ શું? 5 વડે ભાગાકાર કરવો હોય કોઈ પણ રકમનો, એવું નહીં કે આ, તો ઉપરની સંખ્યાને 2 વખત 2 હારે ગુણાકાર કરવાનો, બરાબર। તો ઉપરની સંખ્યાને તમે 2 વડે ગુણાકાર કરશો તો કેટલો જવાબ આવશે? તો કે 4 2 8 3 2 6 2 2 4 2 2 4 ને 2 2 4 आवो जवाब आवशे। उपરની સંખ્યાને તમે 2 વડે ગુણાકાર કરો તો પછી જ્યાં પોઈન્ટ હોય, બરાબર, જેટલા આંકડા પછી પોઈન્ટ હોય એનો એક ડાબી બાજુ ખસેડી દેવાનો। તો કે કેટલા છે? 4 પછી છે 1 2 3 ને 4 અહીંયા છે। હવે એના પછી ખસેડી દો તો કે સંખ્યા વધી નહીં, તો 0.448, બરાબર, આ આપણો જવાબ થશે, એટલે કે ઓપ્શન એ માં જ છે 0.448, बराबर। आ शॉर्टकट तमारे याद रखवानी छे, जे तमने बीजा करता तमारो समय बचावशे। ज्यारे पण 5 वडे भागवानो आवे तो उपरनी संख्याने 2 वडे गुणी देवानो। आ तो जो अहींया पॉइंट छे, बराबर। हवे पॉइंट ना होय तो शुं करवानुं? पॉइंट ना होय तो उपरनी संख्याने गुणी ने आ बाजुथी एक पॉइंट कापी नाखवानो, बराबर। तो जाणे के अहींया पॉइंट नथी, बराबर, ने खाली आवुं रकम छे 5 वडे भागवाना छे, तो आपणो जवाब आवशे आवो ने एक पछी पॉइंट मूकी देवानो, बराबर। तो आवुं थयुं, आपणो जवाब थई जशे। ત્યાર પછી બે સંખ્યાનો સરવાળો 45 છે।
જો તેમનો ગુણોત્તર 7:8 હોય તો તે સંખ્યા શોધો। બરાબર, હવે બે સંખ્યા આપેલી છે એનો સરવાળો 45 છે અને ગુણોત્તર આપેલો છે। બરાબર, હવે તો આપણે આમાં શું કરીએ, આવી જ રકમ આપણે જોઈ લીધી હોય તો સીધું આપણે આમ લખવા માંડીએ, 7:8 ગુણોત્તર આપ્યો તો 7x અને 8x આ બે સંખ્યા મળી ગઈ। હવે સરવાળો કીધો તો પ્લસ કરીને બરાબર 45। બરાબર, પછી એનું શું કીધું કે x ની કિંમત મેળવવાની અને x ની જે કિંમત આવે એ 7x અને 8x માં મૂકી આપણે બે સંખ્યા મેળવી શકીએ। બરાબર, એ રીતે તો આપણે કરી શકીએ, પણ ઓપ્શન ઉપર થોડીક નજર નાખવાની। જો ડાયરેક્ટ જવાબ મળી જતો હોય તો અહીં એક જ ઓપ્શન એવો છે કે જેનો બેનો સંખ્યાનો સરવાળો છે તે 45 થાય છે, તો કે 21 અને 24। આપણી પાસે બે આ એક જ ઓપ્શન એવો છે કે 21 અને 24 કરશો તો બે સંખ્યાનો સરવાળો કેટલો, તો કે 45 આપેલો છે। સંખ્યા આપણી પાસે આપેલ નથી, ગુણોત્તર જ આપેલો છે, પણ એક જ ઓપ્શન 21 અને 24 નો સરવાળો કરશો તો 45 મળશે। 14 નો સરવાળો 45 નથી થતો, 28 32 નો પણ ન થાય, 35 40 નો થાય જ નહીં, ઓપ્શન જોતા જ ખબર પડી જાય। બરાબર, કે બી ઓપ્શન છે એનો સરવાળો 45 થાય છે। તો આપણે કોઈ પણ ગણતરી આપવાની જરૂર નથી, આપણો ટાઈમ બચાવીને આપણે બીજો દાખલો કરી શકીએ। તો આપણો જવાબ થશે બી 21 અને 24। ત્યાર પછીનો દાખલો, એક વાહન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તો 240 મિનિટમાં કેટલું અંતર કાપશે। બરાબર છે, અંતર ઝડપનો એક સિમ્પલ દાખલો પૂછાણો છે। બરાબર, 40 કિલોમીટર કલાકે વાહનની કોઈ ઝડપ હોય તો 240 મિનિટમાં, અહીં એકમનું જોવાનું છે આપણે ખાસ, 40 કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલું છે, અહીં આપણે શું આપેલું છે તો 240 મિનિટ। તો 240 મિનિટને આપણે કલાકમાં ફેરવીએ તો શું કરી શકીએ, તો કે 240 ના છેદમાં 60 કરી નાખવાનું એટલે આપણે કલાકમાં મળી જાય 6 4 24 એટલે કે 4 કલાક આપણે મળે। હવે શું પૂછ્યું, તો કે 40 કિલોમીટર ઝડપે જાય તો 4 કલાકમાં કેટલું કાપે, તો કે 40 ગુણ્યા 4। બરાબર, તો કેટલા થાય, ચોકે ચોકે 16 ને 1 મિનિટ એટલે કે 160। આપણો જવાબ થશે સી 160। ખાલી આટલું જ કરવાનું છે કે મિનિટને કલાકમાં ફેરવીને ગુણાકાર। બરાબર, આપણો જવાબ થશે સી 160। ત્યાર પછીનો દાખલો, 1 3 5 7 અને 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકાય। બરાબર, તમને આંકડા આપેલા છે 1 3 5 7 અને 9 અંકનો ઉપયોગ કરી 5 આંકડાવાળી કેટલી સંખ્યા બનાવી શકાય। તો પહેલા આપણે જોવું પડે કેટલા અંક છે, તો કે 1 2 3 4 ને 5 જ છે ને 5 અંકોની સંખ્યા બનાવવાની છે। તો આપણે ડાયરેક્ટ આનો જવાબ ગોતવો હોય તો કઈ રીતે ગોતી શકાય, તો કે 5 આંકડાની છે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આવી રીતે કરવાનું રહેશે। બરાબર, આનો જેટલો ગુણાકાર આવશે એ તમારો જવાબ થશે। એટલે 5 ચોક 20 20 તેરી 60 60 દુ 120 120 એકું 120 એટલે આપણો જવાબ થશે 120। જે ઓપ્શન એ છે એ આપણો જવાબ થશે। ત્યાર પછીનો દાખલો, બે સ્કૂટર સમાન અંતર 60 કિલોમીટર પ્રતિ કલાક અને 54 કિલોમીટર કલાકની ઝડપે જાય છે, લાગેલા સમયનો તફાવત 20 મિનિટ છે, તો અંતર શોધો। જો આપણે આપેલું શું છે, તો કે સમયનો તફાવત આપેલી છે અને ઝડપ આપેલી છે, તો બેના સમય આપણે મેળવીએ તો કઈ રીતે મેળવી શકીએ, તો કે આપણી પાસે એક જ સૂત્ર છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, અંતરના છેદમાં સમય, અને સમય આપણે ગોતવાનો હોય કારણ કે આપણે સમયનો તફાવત આવે છે, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ, અંતરના છેદમાં ઝડપ। બરાબર, તો હવે આની માટે આપણે સમય પહેલા નક્કી કરવો હોય તો કઈ રીતે કરી શકાય, તો કે અંતરના છેદમાં ઝડપ, તો અંતર તો કે એ તો આપણે ખબર નથી તો x લઈ લઈએ આપણે, ને ઝડપ કેટલી છે તો કે 60 છે, માઇનસ માઇનસ શું કરવા, તો કે તફાવત આપેલો છે આપણે એટલે બરાબર, માઇનસ માઇનસ આપણે અહીં નહીં લઈશું કારણ કે પહેલાં આપણે જે નાની ઝડપ હશે એ લેવાની હશે, એટલે x ના છેદમાં 54 માઇનસ x ના છેદમાં 60। શું કર્યું ખબર પડી ગઈ, તો કે આપણે બંને ઝડપ છે એનો સમયમાં આપણે ગોતવાનો છે સમયનો તફાવત। બરાબર, તો બેનો માઇનસ કરીએ તફાવત 20 મિનિટ આપેલી છે, બીજું આપણે કંઈ કર્યું નથી। બરાબર, તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ, અંતર આપણે ખબર નથી એટલે x એના છેદમાં 54 શું છે, તો કે આપણે રકમમાં આપેલી છે ઝડપ, માઇનસ માઇનસ શું કરવા, તો કે આપણે તફાવત, તફાવત એટલે માઇનસ માઇનસ x ના છેદમાં 60 એ શું છે, તો કે આ બીજી ઝડપ આપણે આપેલી છે x ના છેદમાં 60 ઈ છે, આ બેનો તફાવત શું, તો કે માઇનસ શું આપેલું છે, તો કે 20 મિનિટ આપેલી છે। આ ઝડપ શું છે, તો કે કલાકમાં આપેલી છે, આ મિનિટમાં આપેલી છે, આને આપણે કલાકમાં ફેરવીએ તો નીચે આપણે શું લખવું પડશે 60 એટલે કે મીંડું મીંડું ગયું 3 2 6 1 ના છેદમાં 3 આપણી પાસે જવાબ આવશે, એટલે કે x ના છેદમાં 54 માઇનસ x ના છેદમાં 60 બરાબર 1 ના છેદમાં 3। બરાબર, ત્યાર પછી હવે આપણે 54 અને x ની કિંમત આપણે મેળવવી હોય તો આપણે શું કરવું પડે, 54 અને 60 નો લસા
લેવો પડે તો 54 અને 60 નો લસા કેટલો થશે તો કે 540 બરાબર। લસા તમારે ખબર પડી જાય છે ડાયરેક્ટ, તો તમને ખબર ન પડતી તો આપણે આ રીતે ગોતતા હોય એ રીતે ગોતી લેવાનું બરાબર। લસા થશે 540। હવે તો કે 54 ને કેટલા વડે આપણે ગુણીએ તો 540 થશે, તો આપણે ખબર પડી જાય 54 * 1 = 54 10 વડે ગુણશો તો તમે કેટલા થાય 540, એટલે કે 10 વડે ગુણવા પડે એટલે 10x માઈનસ 60 ને કેટલા વડે ગુણો તો 540 થશે, તો 6 * 9 = 54 આપણે ખબર પડી જાય કે 9 વડે ગુણવા પડશે 9x બરાબર કેટલા તો કે 1/3। હવે આનું આગળ સોલ્યુશન આપીએ આપણે 10x - 9x તો કેટલા થયા x, x/540 બરાબર 1/3 આવી કિંમત આપણે મળે। તો હવે શું કરવાનું તો કે 540 ભાગ્યા 3 આપણો સીધો જવાબ મળી જશે બરાબર। 3 અહીંયા ગુણાય, આપણે કઈ સ્ટેપ મૂકવાની જરૂર નથી, 3 અહીંયા ગુણાય 540 બરાબર। તો 540 ભાગ્યા 3 તમે કરશો એટલે આપણો જવાબ આવશે 180 કિલોમીટર, એટલે કે C 180 કિલોમીટર। ફરીથી એક વખત જોઈ લઈએ, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ, અંતર આપણે ખબર નથી x/54 એ આપણે રકમ આપેલું છે, માઇનસ x/60 જે બીજું ઝડપ પણ આપેલી છે બરાબર, તફાવત કેટલો તો કે 20, 20 ને આપણે કલાકમાં ફેરવા એટલે છેદમાં 60, ત્યાર પછી બેનો તફાવત લખ્યો એટલે x/54 માઇનસ x/60 બરાબર 1/3। લસા 540 થયો, 10 વડે ગુણશો એટલે શું થશે 54 ને 540 એટલે 10x ઉપર ગુણવા પડે, માઇનસ 60 ને કેટલા વડે ગુણો તો 540 થાય તો કે 9 વડે એટલે 9x, 10x - 9x એટલે 1/3 જવાબ 1/3 આપણી માં હતો બરાબર। તો 540 x/540 બરાબર 1/3, તો 540/3 બરાબર આપણી પાસે શું જવાબ મળ્યો તો કે 180। ત્યાર પછીનો દાખલો એક વન લાઇનર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે બરાબર। તો આમાં કંઈ આપણે દાખલો ગણવાની જરૂર નથી, આપણે એમને ખબર જ હોય છે કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે તો કે 0, અને ગુણાકાર માટે પૂછે તો જવાબ આવશે 1। 1 કેના માટે તો કે ગુણાકાર માટે, અહીં આપણે શું પૂછ્યું તો કે સરવાળા માટે એટલે આપણો જવાબ થશે A0। ત્યાર પછીનો પ્રશ્ન, એક સ્ત્રી લગ્ન સમયે 11 તોલા સોનું ખરીદે છે, એક સ્ત્રી લગ્ન સમયે 11 તોલા સોનું ખરીદી છે તો તેમણે કુલ કેટલા ગ્રામ સોનું ખરીદ્યું હશે। જો આ થોડોક ઓનલાઈનર જેવો જીકે જેવો પ્રશ્ન છે તો આપણે પહેલાં ખબર પડવી જોઈએ કે 1 તોલામાં કેટલા ગ્રામ હોય બરાબર। 1 તોલામાં કેટલા ગ્રામ હોય તો આપણે સામાન્ય રીતે આવું યાદ રાખેલું હોય કે 11.66 ગ્રામ હોય, પરંતુ જો આપણે 11.66 ને 11 વડે ગુણાકાર કરશું, કારણ કે 11 તોલા છે બરાબર, ખાલી ગુણાકાર જ કરવાનો છે, પણ તમે 11.66 ને 11 વડે ગુણાકાર કરશો તો 128 પોઈન્ટ કંઈ જવાબ આવશે બરાબર। ગુણાકાર તો સહેલો જ છે એટલે આપણે ગુણાકાર નહીં કરીએ, પણ 128 પોઈન્ટ કંઈક જવાબ આવશે, પણ એ લોકોએ કર્યું શું જો ઓપ્શનમાં 128.3018 અને 128.2608 સેમ ઓપ્શન મૂક્યા, ખાલી પોઈન્ટ પછી આંકડામાં ફેરફાર કર્યો, એનો મતલબ શું થાય કે આ એક્ઝેક્ટ આંકડો નથી, આના પછી પણ કંઈક આંકડા આવતા હોવા જોઈએ। તો અહીં 1 તોલા બરાબર એક્ઝેક્ટ આપણે આંકડો જોઈએ તો 11.66 38 125 આ આંકડો તમારે યાદ રાખવો પડે આખો, તો જ તમારો પોઈન્ટ પછીના આંકડા મેચ થશે। એને 11 વડે ગુણાકાર કરશો તો તમારો જે જવાબ આવશે એ જ તમારો એક્ઝેક્ટ જવાબ થશે, તો તમને ખબર હોવી જોઈએ। તો આપણો સાચો જવાબ થશે એ 128.3018। અહીં હું ગુણાકાર કરતો નથી કારણ કે સહેલો છે, ગુણાકાર કરવામાં કંઈ અઘરું છે નહીં બરાબર। તો આ આંકડો તમારે ખાસ યાદ રાખો 11.66 38 125। જીકેમાં પ્રશ્ન પૂછાશે તો તમારે ખાલી એટલું જ આવે 11.66 અથવા તો 663, પણ તમારે પોઈન્ટ પછી આંકડા મેચ કરવા હોય તો તમારે આખા આંકડાને ગુણાકાર કેટલા આવે તો 11 વડે કરશો તો એક્ઝેક્ટ જવાબ આવશે 128.3018। ત્યાર પછીનો દાખલો, એક પાણીની ટાંકીની લંબાઈ 2 મીટર, પહોળાઈ 1 મીટર અને ઊંડાઈ 2 મીટર હોય તો ટાંકીમાં કેટલું પાણી સમાઈ શકે બરાબર। તો શું કીધું, એક ટાંકી આપેલી છે, એમાં પાણી કેટલું સમાઈ શકે, હવે પાણી કેટલું સમાઈ શકે એ ગોતવું તો આપણે શું ગોતવું પડે, ટાંકીનું ઘનફળ ગોતવું પડે। તો ટાંકીનું ઘનફળ શું થશે તો કે L × B × H બરાબર, ઘનફળ બરાબર શું થશે L × B × H એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા તો ઊંડાઈ બરાબર। તો લંબાઈ કેટલી છે તો કે 2 મીટર, પહોળાઈ કેટલી છે તો કે 1 મીટર અને ઊંડાઈ કેટલી છે તો કે 2 મીટર, એટલે કે 2 × 2 2 2 4 બરાબર, 4 મીટર ક્યુબ આપણું શું મળ્યું તો કે ઘનફળ મળ્યું। તો હવે પાણી કેટલું સમાઈ શકે બરાબર, અહીં આપણે મીટર છે એકમ બધા એટલે મીટર ક્યુબ આવ્યો ઘનફળ, તો લીટરમાં ફેરવવું હોય આપણે કેટલું પાણી સમાઈ શકે એ માટે
तो 1000 वडे गुणाकार करवानुं रहेशे એટલે કે 4 ગુણ્યા 1000 બરાબર 4000 લીટર આપણો જવાબ થશે એટલે કે ઓપ્શન એ આપણો જવાબ થશે 4000 લીટર ટાંકીમાં કેટલું પાણી સમાઈ શકે 4000 લીટર ત્યાર પછીનો દાખલો બે સંખ્યાઓ 13:11 ના પ્રમાણમાં છે બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત 24 છે તો મોટી સંખ્યા કઈ હશે बराबर हवे आमां बे संख्याओं के कोई आगळ प्रश्न तो एवो नथी એટલે અત્યારે તો આપણે આમ જ કરવું પડશે કે એક સંખ્યા શું છે તો કે 13x અને બીજી સંખ્યા શું છે તો કે 11x આ બે સંખ્યા છે હવે આપ્યું શું તો કે બે સંખ્યા વચ્ચેનો તફાવત એટલે આપણે આગળ જોઈએ શું થાય તો બાદબાકી બરાબર શું આપેલું છે તફાવત તો કે 24 તો આપણે આટલી રકમ મળી ગઈ 13x - 11x બરાબર શું થાય તો કે 24 તો આપણે આમાં x ની કિંમત મેળવીએ તો 13x - 11 એટલે કે 2x બરાબર 24 x બરાબર કેટલા થાય તો કે 12 24 એટલે x बराबर 12 આપણે મળ્યા હવે શું કીધું તો કે મોટી સંખ્યા કઈ બરાબર હવે 12 ને આપણે અહીંયા મૂકીએ x ની જગ્યાએ તો 11 વડે 12 ને ગુણીએ તો મોટી સંખ્યા મળશે કે 13 રે ગુણીએ તો મોટી સંખ્યા રે ગુણવાથી જ મોટી સંખ્યા મળે એટલે કે 13 ગુણ્યા 12 આપણો જવાબ આવશે 13 ગુણ્યા 12 કરશો એટલે આપણો સાચો જવાબ આપણે મળી જશે જે આપણો જવાબ છે 156 ડી સાચો જવાબ થશે ત્યાર પછીનો દાખલો 2 રૂપિયા 75 पैसाना केटला टका 10 पैसा थाय बराबर 2 रुपया 75 पैसाना केटला टका 10 पैसा थाय तो अहीं पहेला आपणे 2 रुपया छे ने पैसामां फेरवीए तो केटला थशे तो के 200 पैसा प्लस 75 पैसा आ रकममां बीजा आपणे आपेला छे ते 75 पैसा बराबर तो टोटल केटला थशे तो के 275 पैसा आटला आपणी पासे पैसा छे हवे शुं कीधुं तो के केटला टका 10 पैसा थाय बराबर એટલે કે કેટલા ટકા કીધું એટલે સીધું 10 પૈસાના છેદમાં 275 ગુણ્યા 100 થાય આપણે 83 મૂકીએ ડાયરેક્ટ તો આ રીતે જવાબ મળશે આ રીતે ડાયરેક્ટ ખબર ન પડે તો આપણે સીધી 83 મૂકી દેવાની કે 275 પૈસાએ 100% તો 10 પૈસાએ કેટલા ટકા એટલે કે 10 ગુણ્યા 100 આપણે અહીં લખ્યું એ જ આવશે 10 ગુણ્યા 100 ના છેદમાં 275 હવે આને આપણે છેદ ઉડાડીએ तो आनो 5 वडे भाग हलावीए तो 55 25 2 वध्या ने 55 25 એટલે કે 55 5 275 થાય ને 5 2 10 અહીંથી ઉડી ગયા હવે પાછા આને 5 વડે હલાવીએ તો 11 5 55 અને 20 5 100 2 2 4 એટલે કે 4 મીંડું 4 અને 1 મીંડું છેદમાં 11 છેલ્લે આપણી પાસે શું આવશે તો 40 ના છેદમાં 11 પરંતુ આપણે જવાબ શું તો કે મિશ્ર અપૂર્ણાંકમાં આપેલા છે તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 11 तेरी 33 11 तेरी 33 ने केटला उमरीए हवे तो 40 थशे तो के 7 3.7 ना छेदमां 11 आपणो जवाब बी 3.7 ना छेदमां 11 एटले के बी आपणो साचो जवाब थशे त्यार पछीनो प्रश्न 786 नो अर्थ स्टडी वेरी हार्ड 958 नो अर्थ हार्ड वर्क प्लेस અને 645 નો અર્થ સ્ટડી એન્ડ વર્ક થાય છે તો વેરી નો અર્થ શોધો બરાબર વેરી નો કોડ આપણે શોધવાનું કીધું છે તો પહેલા તો આપણે રકમમાં વેરી ક્યાં છે તો કાંઈ પહેલા વાક્યમાં આપણે વેરી મળે છે બીજે ક્યાંય તો કે નથી એનો મતલબ એવો થયો કે 7 8 કે 6 આ ત્રણમાંથી આપણો જવાબ આવશે એટલે કે ડી ઓપ્શન તો નહીં આવે કારણ કે નો અહીં ઓપ્શનમાં છે જ 7 6 8 બરાબર તો હવે આપણે પહેલા વાક્યને બીજારે સરખાવો બરાબર તો સેમ શબ્દ કયો છે તો કે અહીં હાર્ડ આપેલું છે નહીં હાર્ડ ને આંકડામાં સેમ ક્યુ છે પેલા બેમાં તો કે 8 એનો મતલબ શું થયો તો કે હાર્ડનો મતલબ શું થશે કોડ શું થશે તો કે 8 એટલે કે આપણો જવાબ 8 તો નહીં આવે એટલે કે એ ઓપ્શન નીકળી ગયો હવે ત્યાર પછી અહીંયા એક વેરી તો આપણે ગોતવાનું છે હવે વધ્યું સ્ટડી તો બીજા કયા વાક્યમાં સ્ટડી છે તો કે છેલ્લા વાક્યમાં તો પહેલું ને છેલ્લું વાક્ય સરખાવો તો કયો સેમ કોડ આવશે तो कि पहला वाक्य में 6 है और बीजा वाक्य छेल्ला वाक्य में 6 है एनो मतलब शू थो तो कि स्टडी नो कोड शू थो तो कि 6 है एनो मतलब शू तो 6 पण आपणो जवाब नहीं आवे बराबर 6 स्टडी नो कोड है हार्ड नो कोड 8 है हवे एक ज वध्यो 7 कि जे आपणो वेरी नो कोड थशे आपणो जवाब थशे सी तो आशा राखूं कि आ 2017 एटीट्यूड में प्रश्न पूछाया मैथ्स और रीजनिंग ए आज आपणे जोया जे तमने आवनारी परीक्षा में खूब उपयोगी साबित थशे अने तेना आधारे तमारे केवी तैयारी करवी ए पण तमे आरामथी करी शकशो एना आधारे तमारे केटलुं लेवल अप करवुं कारण के हवेनी परीक्षा में शुं थाय तो के एक बे स्टेप आगळ ज वधीने प्रश्न पूछे कई एक्जाम में जेवा दाखला पूछाणा होय एना करता हार्ड आवता होय तो
તો આના આધારે તમે નક્કી કરી શકશો કે આપણે કયા પ્રકારની ગણિત રીઝનિંગમાં એટીડીઓ માટે મહેનત કરવી. આભાર.